વંદે માતરમ. ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. તો આ ચેપ્ટરના છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા વિશે ભણ્યા. બરાબર? કે વ્યવસ્થા તંત્રની આખી રચના કેમ થાય. આપણે શું કીધું, વ્યવસ્થા તંત્ર એટલે શું થાય કે આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય ને એ બધાને અલગ અલગ કાર્ય સોંપી દેવાના. એ કાર્યને લગતી સત્તા અને જવાબદારી પણ સોંપી દેવાની. બરાબર? નહીતર આપણે 50 કર્મચારી કામ કરતા હોય આપણા ધંધામાં અને કોઈને આપણે કાર્ય ન સોંપ્યું હોય તો બધા જેને જે મન ફાવે એ કાર્ય કરે. અમુક કાર્ય કરવાના રહી જાય, કોઈ કરે જ નહીં. અમુક કાર્ય બેવડાઈ જાય, મતલબ અમુક કાર્ય છે 2-3 વાર એકનું એક કાર્ય થઈ જાય. બરાબર? એના કરતા આપણે વ્યવસ્થા તંત્રમાં શું કર્યું કે આપણા કર્મચારીને બધાને કાર્ય, સત્તા અને જવાબદારી પર્સનલી સોંપી દીધા એટલે વ્યવસ્થા તંત્ર બની ગયું. બરાબર? તો હવે આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારો ભણવાના છે. વ્યવસ્થા તંત્રમાં શું કરવાનું હોય હમણાં વાત કરી આપણે કે બધા કર્મચારીને કાર્ય, સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની હોય. પણ કાર્ય વહેંચવાની રીત પણ જુદી જુદી હોય ને. બરાબર? સત્તા વહેંચવાની રીત પણ જુદી જુદી હોય. તો અલગ અલગ રીતે બધા કાર્ય, સત્તાની વહેંચણી કરતા હોય તો એ પ્રમાણે વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકાર બને છે. બરાબર? વ્યવસ્થા તંત્રના કુલ 5 પ્રકારો છે. વ્યવસ્થા તંત્રના કુલ 5 પ્રકારો છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. બરાબર? કુલ 5 પ્રકારો છે. તમને 2 માર્ક્સમાં સવાલ એ પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રના કેટલા પ્રકારો છે, કયા કયા. તો ખાલી આપણે નામ જ જણાવવાના હોય 5-5ના. બરાબર? તો હવે આ 5-5 વ્યવસ્થા તંત્રો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. 5-5 વ્યવસ્થા તંત્ર એક સાથે ન પૂછે, કારણ કે આ ચેપ્ટરમાંથી તમને ખબર છે કે આપણે 3 માર્ક્સનો સવાલ આવે છે. બરાબર? તો તમને કોઈ પણ એક વ્યવસ્થા તંત્ર 3 માર્ક્સમાં પૂછી શકે. બરાબર? કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો. કોઈ પણ એક પૂછી શકે 3 માર્ક્સમાં. બરાબર? એક ટૂંકનો પૂછી શકે. તો આપણે 5-5 વિશે અલગ અલગ લેક્ચરમાં માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે ભણવાનું છે રૈખિક વ્યવસ્થા તંત્ર. બરાબર? 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે રૈખિક વ્યવસ્થા તંત્ર સમજાવો, તો આખે આખું તમારે સમજાવવું પડે. બરાબર? રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. આ સવાલ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે કે વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર કયો? રૈખિક વ્યવસ્થા તંત્ર. બરાબર? રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવ્યો છે. એટલે રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે, વિકલ્પ પણ પૂછાઈ શકે કે કયા વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં થાય છે. બરાબર? તો રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં થાય છે એટલે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી. ઉચ્ચ સપાટી એટલે આપણા ધંધાના સૌથી ઉચ્ચ હોદ્દાવાળા લોકો હોય, સંચાલકો અને મેનેજર ને એમને. બરાબર? અને તળ સપાટી એટલે જે એકદમ નાના કામદારો હોય, મજૂરો ને એમને. તો આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સીધી રેખામાં થાય છે. બરાબર? એટલે આ વ્યવસ્થા તંત્રને શું કહેવાય? રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સીધી રેખામાં થાય છે. સત્તા વહેંચાતી આવે. પહેલા સૌથી વધારે સત્તા સંચાલકો પાસે હોય, એ થોડીક સત્તા એના નીચેના વ્યક્તિને આપે, એ વ્યક્તિ થોડીક સત્તા એના નીચેના વ્યક્તિને આપે, એ વ્યક્તિ થોડીક સત્તા એના નીચેના વ્યક્તિને આપે. આમ સત્તા સીધી રેખામાં વહેંચાતી આવે. એટલે આ વ્યવસ્થા તંત્રને શું કહેવાય? રૈખિક વ્યવસ્થા તંત્ર. તો ચાલો આપણે રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ ભણીએ. બરાબર? કે રૈખિક વ્યવસ્થા તંત્ર કઈ રીતે એની રચના કરવામાં આવે. તો અમુક કંપનીઓ છે, બરાબર, એ રૈખિક વ્યવસ્થા તંત્ર મુજબ સત્તા અને જવાબદારી વહેંચણી કરતી હોય. તો એ લોકો કઈ રીતે સત્તા વહેંચે સામે? પહેલા કંપનીના જે સંચાલકો હોય, બરાબર, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ કહેવાય,
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણા કંપનીના જે મેઇન સંચાલકો હોય ને, સંચાલક મંડળ, બરાબર, એની પાસે બધી સત્તા હોય. આખી કંપનીની બધી સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. તમામ નિર્ણયો લેવાની સત્તા, કર્મચારીને રાખવાની સત્તા, કાઢી મૂકવાની સત્તા, ખર્ચો કરવાની સત્તા, યંત્રો ખરીદવાની સત્તા, બધી સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે, બરાબર. આ સંચાલક મંડળ એમાંથી અમુક સત્તા જનરલ મેનેજરને આપે. સંચાલકો પાસે તો બધી સત્તા હોય જ, એમાંથી એ અમુક સત્તા એના નીચેના વ્યક્તિને એટલે કે જનરલ મેનેજરને થોડીક સત્તા આપે. અમુક નિર્ણયો પછી જનરલ મેનેજર લઈ શકે. શું કામ? કારણ કે આ લોકોએ એને સત્તા આપી ને, એટલે અમુક ખર્ચા એની જાતે કરી શકે, અમુક નિર્ણયો જાતે લઈ શકે, અમુક યંત્રો એની જાતે ખરીદી શકે, એની પાસે થોડીક સત્તા છે એટલે, બરાબર. આ જનરલ મેનેજર, બરાબર, એને મુખ્ય વહીવટી અધિકારી પણ કહેવાય. તમે ક્યારેક નામ સાંભળ્યું હોય કે આ કંપનીના સીઈઓ છે, સીઈઓ, બરાબર. સીઈઓ એટલે જનરલ મેનેજર, એનું પૂરું નામ થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર. તો જનરલ મેનેજર એટલે એને મુખ્ય વહીવટી અધિકારી પણ કહેવાય. પછી આ જનરલ મેનેજર શું કરે ખબર? હવે આખી કંપની આમ તો જનરલ મેનેજર જ સંભાળવાની હોય, સીઈઓ હોય ને એ જ મેઇન બધો વહીવટ કરતા હોય, બરાબર. તો એ જનરલ મેનેજર શું કરશે? આખી કંપનીને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેશે, 3 ભાગ પાડી દેશે કંપનીના. કયા કયા ભાગ પાડશે? ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આ જનરલ મેનેજર હોય ને કંપનીના 3 ભાગ પાડી દે. કયા કયા ભાગ પાડ્યા? ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. પછી બધાય વિભાગમાં અધિકારીઓની નિમણૂક કરે, બરાબર. જો ઉત્પાદન વિભાગમાં આખી કંપની કઈ રીતે હેન્ડલ કરે છે જનરલ મેનેજર, એ આપણે જોવાનું છે. તો એને ઉત્પાદન વિભાગમાં 2 અધિકારીઓ રાખ્યા, એક ઉત્પાદન અધિકારી અને એક ખરીદ અધિકારી, બરાબર. ખરીદીનું કામ એને આ ડિપાર્ટમેન્ટમાં લઈ લીધું ભેગું જ. ઉત્પાદન વિશેનો તમામ સત્તા એ ઉત્પાદન અધિકારીને આપી દે અને ખરીદી ક્યાંથી કરવી, કેટલા રૂપિયાની કરવી, કેટલી કરવી, ક્યારે કરવી, ખરીદી વિશેની તમામ સત્તા કોને આપી દે? ખરીદ અધિકારી, બરાબર. પછી આ વહીવટી વિભાગમાં તે અધિકારીઓ રાખે, એમાંય 2 અધિકારી રાખ્યા, એક વહીવટી અધિકારી અને એક હિસાબી અધિકારી, બરાબર. હિસાબના કાર્યની બધી સત્તા, બધી જવાબદારી બધું આણે સંભાળવાનું હિસાબી અધિકારી. વહીવટ, બરાબર, એટલે થોડું ઘણું મેનેજમેન્ટ, એના હાથ નીચેના અમુક મેનેજમેન્ટ, અમુક નાના મોટા નિર્ણયો એ બધું વહીવટી અધિકારીને સોંપી દીધું, બરાબર. વેચાણ વિભાગમાં અધિકારીઓ રાખ્યા, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. વિજ્ઞાપન એટલે જાહેરાત, એડવર્ટાઇઝ, બરાબર. તો વેચાણ ક્યાં કરવું છે, કેટલું કરવું છે, ક્યારે કરવું છે, એ બધું વેચાણ અધિકારી જોવે. વિજ્ઞાપન અધિકારી એટલે જાહેરાત શેમાં કરવી છે? આપણે ટીવીમાં જાહેરાત કરવી છે, ન્યૂઝપેપરમાં કરવી છે, કઈ રીતે જાહેરાત કરવી છે, બરાબર. એ વિજ્ઞાપન અધિકારીને બધું હેન્ડલિંગ કરવાનું. જો તો બધી સત્તા પહેલા કોની પાસે હતી? સંચાલક મંડળ પાસે. એમાંથી અમુક સત્તા એને કોને આપી? જનરલ મેનેજર. જનરલ મેનેજરે કંપનીના 3 ભાગ પાડી દીધા, 3 ભાગમાં 2 અધિકારી રાખી દીધા અને એ 6 અધિકારીઓને એના કાર્યો પૂરતી સત્તા આપી દીધી, બરાબર. આની પાસે સત્તા હતી ને એમાંથી થોડી સત્તા આ 6 ને ડિવાઈડ કરી દીધી. હવે આ તો અધિકારીઓ છે, બરાબર. આ કામ નહીં કરે, આ મેનેજમેન્ટ કરશે. તો ખરીદ અધિકારીઓ એના કામ કરવા માટે એની નીચે કારકુન રાખે. કારકુન એટલે ક્લાર્ક, બરાબર. ખરીદીનું કામ કરવા માટે ક્લાર્ક રાખે, કારકુન. તમે કર્મચારી પણ અહીંયા લખી શકો કે ખરીદી કરવા માટે એને કર્મચારી રાખ્યા. ઉત્પાદન અધિકારી છે ને, ઉત્પાદન વિભાગ એક જ એવો વિભાગ છે જ્યાં આપણે મજૂરની જરૂર પડશે, બરાબર. આ ખરીદીમાં, વેચાણમાં કે મજૂરની જરૂર નહીં પડે. આ ઉત્પાદન વિભાગમાં આપણે મજૂરોની જરૂર પડશે. તો ઉત્પાદન અધિકારી છે ને એને એના હાથ નીચે ઉત્પાદન વ્યવસ્થિત થાય છે કે નહીં એની દેખરેખ રાખવા માટે સુપરવાઇઝરને રાખ્યા, બરાબર. ઉત્પાદન અધિકારીએ આ બધું ધ્યાન રાખવા માટે આખું બધું ઉત્પાદન પ્રોડક્શન વ્યવસ્થિત થાય છે કે નહીં એ જોવા માટે કોને રાખે? સુપરવાઇઝર. સુપરવાઇઝર એના હાથ નીચે ફોરમેનને રાખે. ફોરમેન એટલે શું? જે કામદારો હોય ને બધા મજૂરો, એનો એક મેઇન વ્યક્તિ હોય. મજૂરોનું જે ગ્રુપ હોય ને એમાં એક મેઇન
આખી ટીમને સંભાળતો હોય એને ફોરમેન કહેવાય. તો સુપરવાઇઝર છે ને એ એના હાથ નીચે દેખરેખ રાખવા માટે ફોરમેનને રાખે ને એની નીચે કામ કોણ કરે? કામદાર. બરાબર? વહીવટી અધિકારી એના નીચે કામ કરવા માટે ક્લાર્ક એટલે કે કારકુનને રાખે. હિસાબી અધિકારી પણ એના નીચે હિસાબ ને બધું જોવા માટે અકાઉન્ટન્ટ ને ક્લાર્ક ને બધાને રાખે. વેચાણ અધિકારી વેચાણ કરવા માટે સેલ્સમેન ને રાખે. વિજ્ઞાપન અધિકારી બરાબર એનું જાહેરાતનું કામ કરવા માટે કર્મચારીઓને રાખે. અને આ રીતે આખી કંપનીનો વહીવટ ચાલે. તો આ રીતે તમે સત્તા અને જવાબદારી ડિવાઈડ કરો ને તો તમે કયું વ્યવસ્થા તંત્ર બને એવું કહેવાય? રૈખિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રમાં સત્તાની વહેંચણી સીધી રેખામાં થાય, ઉપરથી નીચે સીધી રેખામાં થાય ને. સંચાલકોએ આને સત્તા આપી, આને આ છે ને હાથ નીચેના વ્યક્તિને સત્તા આપી, આ લોકો એની હાથ નીચેના વ્યક્તિને સત્તા આપી. તો સત્તાની વહેંચણી આમ સીધી રેખામાં થાય એટલે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. દરેક વ્યક્તિ એની નીચેના વ્યક્તિને થોડી ઘણી સત્તા આપે અને દરેક વ્યક્તિ પોતાના ઉપરી અધિકારીને જવાબદાર હોય. મતલબ કે આ કારણથી કઈ ભૂલ થાય તો આને કઈ જવાબ કોણ માંગે? વહીવટી અધિકારી. વહીવટી અધિકારીથી કઈ ભૂલ થાય તો એના પાસે જવાબ કોણ માંગે? જનરલ મેનેજર. જનરલ મેનેજરથી કઈ ભૂલ થાય તો આની પાસે જવાબ કોણ માંગે? સંચાલક મંડળ. બરાબર? સમજાય આટલી વસ્તુ? દરેક વ્યક્તિ એના ઉપરી અધિકારીને જવાબદાર હોય. બરાબર? આ કામદારો છે એનાથી ભૂલ થાય તો આ ફોરમેન જવાબ માંગે. આનાથી કઈ ભૂલ થાય તો આને આ જવાબ માંગે. બરાબર? દરેક વ્યક્તિ એના ઉપરી અધિકારીને જવાબદાર હોય. ચાલો આ તમે આકૃતિ વ્યવસ્થિત સમજી ગયા ને? બસ એને જ તમારે હવે શબ્દોમાં લખવાની છે. મેં જે સમજાવ્યું ને તમારે શબ્દોમાં લખવાનું છે. બરાબર? સૌથી પહેલેથી ચાલુ કરવાનું. સંચાલક મંડળ. જો પહેલી લાઈન શું લખી કે કંપનીની સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. સૌથી વધારે સત્તા કોની પાસે હોય? સંચાલક મંડળ પાસે. તેઓ નીતિ વિષયક નિર્ણયો લે. મેઇન અગત્યના મહત્વના અઘરા નિર્ણયો કોણ લે? સંચાલક મંડળ. ઓકે? એના પછી નીચે ઉતરો. પછી કોણ આવ્યું? જનરલ મેનેજર. જો અહીંયા સંચાલક મંડળ જરૂરી સત્તા કોને આપે? જનરલ મેનેજરને આપે. બરાબર? અને જનરલ મેનેજરને બીજું શું કહેવાય? મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ પણ કહેવાય. બરાબર? અને આ જનરલ મેનેજર શું કરશે ખબર? મુખ્ય વહીવટી અધિકારી કે આ લોકો સંચાલકોએ જે નિર્ણય લીધો હશે ને એ નિર્ણય એને કોને જણાવ્યો હોય? આને. હવે આ જે નિર્ણય આને મળ્યો એ નિર્ણય પ્રમાણે કામ કોની પાસે કરાવશે? આ અધિકારીઓ. આને વિભાગીય અધિકારીઓ કહેવાય આ બધા. બરાબર? એટલે જનરલ મેનેજર આ લોકોએ લીધેલા નિર્ણયોનું પાલન આ લોકો પાસે કરાવે. કારણ કે આ બેની વચ્ચે આ જ છે ને સામૂહિક. જનરલ મેનેજર સંચાલકોના નિર્ણયોનું વિભાગીય અધિકારીઓ પાસે અમલ કરાવે. ઓકે? એના પછી તે એટલે કે જનરલ મેનેજર એકમને 3 વિભાગમાં વહેંચે. જનરલ મેનેજરે આખી કંપનીના 3 ભાગ પાડ્યા. કયા કયા ભાગ? ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. બરાબર? પછી એ વિભાગમાં જરૂર પ્રમાણે અધિકારીઓની નિમણૂક કરી. બરાબર? કયા કયા અધિકારીઓ એ મેં લખ્યું નથી પણ તમારે લખવાનું કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી. બરાબર? એ બધાની નિમણૂક કરી. વિભાગ પાડ્યા. એ વિભાગમાં કામ કરવા માટે અધિકારીઓની નિમણૂક કરી. એના પછી અધિકારીઓના હાથ નીચે કારકુન, સુપરવાઇઝર, કર્મચારીઓ, સેલ્સમેન એ બધાની નિમણૂક કરી કામ કરવા માટે. બરાબર? આ અધિકારીઓના હાથ નીચે આપણે કોની નિમણૂક કરી? તો કે કારકુન, સુપરવાઇઝર, સેલ્સમેન, કર્મચારીઓ એની નિમણૂક કરી. બરાબર? આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતા. એના પછી આમ સત્તા ક્યાંથી ક્યાં આવી? ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ વહે છે. વહે છે કે નહીં? સત્તા અહીંયાથી અહીંયા સુધી આવી. દરેક
વિભાગ પ્રમાણે જ સત્તા સોંપવામાં આવી, બરાબર? કે ભાઈ ખરીદ અધિકારી છે તો ખરીદ વિભાગના બધા કામ કોણે કરવાના? ખરીદ અધિકારી. પછી આ ખરીદ અધિકારી છે, બરાબર? એને ખરીદ વિભાગમાં હિસાબ કરવાનો હોય ને, સાંભળજો વ્યવસ્થિત રીતે, કે ખરીદ વિભાગમાં હિસાબ કરવાનો હોય ને તો એ પણ ખરીદ અધિકારીએ જ કરવાનો. આ ઉત્પાદન અધિકારી છે, એને ઉત્પાદન વિભાગમાં બધા કામ કરવાના, બરાબર? હવે ઉત્પાદન વિભાગમાં હિસાબ કરવાનો હોય ને તો એ પણ ઉત્પાદન અધિકારીએ જ કરવાના, બરાબર? આ હિસાબી અધિકારી છે. સપોઝ કે એના હિસાબ વિભાગમાં કઈ ખરીદી કરવાની છે ને તો આણે જ ખરીદી કરવી પડે. ટૂંકમાં અધિકારીએ પોતાના વિભાગના બધા કામ કરવાના. આ હિસાબી અધિકારીએ એના વિભાગમાં ખરીદી કરવી પડે તો ખરીદી એ કરવાની. આ વેચાણ વિભાગ છે, આ વિજ્ઞાપન વિભાગ છે, બરાબર? આ લોકોએ એના વિભાગના બધા કામ કરવાના, બરાબર? એવું નહીં કે વેચાણ અધિકારીએ ખાલી વેચાણ જ કરવાનું, એના વિભાગનો હિસાબ એ કરવાનો, એના વિભાગમાં ખરીદી કરવી પડે તો એ પણ કરવાની, બરાબર? તો આમાં કામ કેવું છે ને એ નથી જોવાનું, કોના વિભાગનું કામ છે ને એ જોવો. ભલે ખરીદી કરવાની હોય પણ કયા વિભાગમાં ખરીદી કરવાની? તો કે આ ઉત્પાદન અધિકારી છે એને યંત્રની જરૂર છે તો એને યંત્રની ખરીદી એને પોતે કરવી પડશે, બરાબર? તો ઉત્પાદન અધિકારીએ ખરીદી પણ કરવી પડે, એના વિભાગમાં જેટલું જોઈએ ને એટલી ખરીદી એને જાતે કરવાની. કામને મહત્વ નહીં આપવાનું, વિભાગને મહત્વ આપવાનું. એટલે આને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે. એના પછી હવે આપણે એક નાનો સવાલ ભણવાનો છે. આ રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર જ છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર કેવા એકમમાં ઉપયોગી છે? કેવી કંપનીમાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ચાલે? તો જ્યાં એકમનું કદ નાનું હોય, બીજું જે એકમમાં શિસ્ત અને અંકુશની ઓછી જરૂર હોય, ત્રીજું જે કંપનીમાં એક જ પ્રકારના કાર્યોનું વારંવાર પુનરાવર્તન થતું હોય, એક જ પ્રકારના કામ થતા હોય, બરાબર? નવીન કામ ન થતા હોય. ચોથું જ્યાં ઉત્પાદન પદ્ધતિ સ્વયં સંચાલિત યંત્રો પર આધારિત હોય, મતલબ કે એવી કંપની કે જ્યાં ઉત્પાદન ઓટોમેટિક યંત્રો દ્વારા ઉત્પાદન થતું હોય, બરાબર? તો આવા પ્રકારની કંપનીઓ હોય ને એ રૈખિક વ્યવસ્થા તંત્ર બનાવે. અને છેલ્લી વાત કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં અમુક ખામીઓ પણ છે, મર્યાદા પણ છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા કઈ છે? તો કે એમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપ્યું. હમણાં જ મેં તમને જણાવ્યું કે કામ શું છે ને એ નહીં જોવાનું. કામ ભલે ખરીદીનું છે પણ કયા વિભાગનું કામ છે એ જોવાનું. તો કે ખરીદીનું કામ છે પણ કામ છે ઉત્પાદન વિભાગનું, તો એ કોણ કરશે? ઉત્પાદન અધિકારી કરશે. હવે ઉત્પાદન અધિકારી છે, ઉત્પાદન કરવામાં નિષ્ણાત છે, એક્સપર્ટ છે, પણ એને ખરીદી કરતા થોડી આવડે છે. છતાં પણ આ વિભાગની ખરીદી ઉત્પાદન અધિકારી જ કરશે, બરાબર? કામ શું છે ને એ નહીં જોવાનું, કામ કયા વિભાગનું છે ને એ જોવો, બરાબર? સપોઝ કે હિસાબી અધિકારી છે તો હિસાબ કરવામાં માસ્ટર છે, એક્સપર્ટ છે, પણ હિસાબી વિભાગમાં જો ખરીદી કરવી હોય ને તો પણ હિસાબી અધિકારીએ જ કરવી પડે છે. ખરીદ અધિકારી છે, ખરીદી કરવામાં એક્સપર્ટ છે, તજજ્ઞ છે, નિષ્ણાત છે, પણ આ વિભાગમાં જો હિસાબ કરવો હોય ને તો એ ખરીદ અધિકારીએ જ કરવો પડે છે. હવે હિસાબ કરવામાં તો આ નિષ્ણાત ન જ હોય ને. તો સાંભળો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. એક જ અધિકારીને અનેક પ્રકારના કામ કરવા પડે છે. હવે ખરીદ અધિકારી છે તો એને ખરીદી કરવાની, એના વિભાગમાં હિસાબ કરવાનો, એના વિભાગમાં કર્મચારી ઘટે તો ભરતી કરવાની, એના વિભાગમાં કર્મચારીને કંઈ આવડતું ન હોય તો એને તાલીમ આપવાની, બરાબર? આ અધિકારી છે ને એના વિભાગના બધા કામ કરવાના. એટલે એક અધિકારી અનેક પ્રકારના કામ કરવા પડે. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ બધા કામમાં નિષ્ણાત હોય નહીં. એટલે આનાથી ખરીદીનું કામ સારું થાય, પછી હિસાબનું ને ભરતી કરવાનું ને એવું કામ સરસ રીતે થાય નહીં. એટલે આપણને વિશિષ્ટીકરણનો લાભ મળતો નથી. વિશિષ્ટીકરણ એટલે શું? બધાય કાર્ય વ્યવસ્થિત રીતે થવા જોઈએ, વિશિષ્ટીકરણ કહેવાય. પણ આમાં બધા કાર્યો વ્યવસ્થિત રીતે નહીં થાય, કારણ કે ખરીદ અધિકારીએ કેટલા બધા કામ કરવા પડે. હવે એ વ્યક્તિ છે ખરીદીનું કામ વ્યવસ્થિત કરે પણ બીજા કામ તો વ્યવસ્થિત ન જ કરે ને. હિસાબી અધિકારી હોય તો હિસાબનું કામ વ્યવસ્થિત કરે પણ એને ઘણાય કામ કરવા પડે છે એટલે બીજા કામ તો વ્યવસ્થિત નહીં થાય. એટલે આમાં